જય દ્વારકાધીશ મિત્રો, આજે છે પદયાત્રાનો 9મો દિવસ અને આપણે રોકાણા હતા ચોકી વાળીએ અને અત્યારે વાગ્યા છે 3. અમારા ભરતભાઈ જો હાલ્યા જાય, ગરમી ચડી ગઈ અત્યારમાં. જય દ્વારકાધીશ. અને આગળ અમારો સંઘ હાલ્યો જાય ને જો ચાલો સવારમાં ભાઈ અમારો સંઘ હાલતો થઈ ગયો છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પેલો કેમ્પ આવી ગયો છે સવારમાં. કહેવાય ને કે નાસ્તામાં મજા આવી ગઈ ને મટી ગયો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારા પોકી ગયો છે. જય દ્વારકાધીશ પદયાત્રા સેવા કેમ્પ રણજીતપુરના પાટીએ છે અને મોરબીવાળાનો છે આ કેમ્પ. સનોફ્લિક ગ્રુપ. નાસ્તો. જય દ્વારકાધીશ. અને વચ્ચોવચ્ચ શ્રી દ્વારકાધીશની બહુ સુંદર મજાની મૂર્તિ છે, કૃષ્ણ કનૈયાલાલની. તમે જોઈ શકો છો. સામે મંદિર છે. કહેવાય ને કે દ્વારકાધીશની મૂર્તિ, ફોટો અને મહાકાળીમાં અને ઉમૈયા માતાજીનો ફોટો રાખવામાં આવ્યો છે મંદિરમાં. અને વ્યવસ્થાની વાત કરીએ તો સુંદર મજાની વ્યવસ્થા આપવામાં આવી છે. ગાદલા અને બધું સુવા માટે સુંદર વ્યવસ્થા છે.
ને કયા ગામનું કેમ છે? બેડ તો કઈ જગ્યાએ બેડ? બરોબર. સવારમાં નાસ્તો છે ગાંઠિયા, સંભારો, ડુંગળી, મરચા અને બપોરે જમવાનું પણ હોય છે, બપોર પ્રસાદી અને ચાનો વ્યવસ્થા રાખેલ છે, નારંગની વ્યવસ્થા રાખેલ છે, ચાર્જિંગ પોઈન્ટ. રમતા નથી આવડતા પણ મચ્છરિયા અને મચ્છીનો ત્રાસ જ એટલો છે તો બધાને એમ લાગે બધા રમતા આવે છે. તો તમે દ્વારકેશ સેવા કેમ્પ. Recibo